બહેનો માટેની લાઈન જો તમે. મારી દૃષ્ટિએ આ એક રત્ન છે નિર્ણય સાહેબ. તો મિત્રો અત્યારે આપણે સ્ટેજની સામે આવી પહોંચ્યા છીએ અને અત્યારે ભાવિ ભક્તો જો તમે. બગસરાની જનતાને આનો ખૂબ લાભ લેવાનો એવો પણ અમે ગુજરાત પોલીસ તરફથી આવો આગ્રહ રાખીએ છીએ. અત્યારે આપણે ડોમની આ સાઈડમાં પહોંચી ગયા છીએ અને પાર્કિંગની પણ ખૂબ સારી સેવા છે અહીંયા. મિત્રો બાપુ આવી ગયા છે. ગુડ મોર્નિંગ એન્ડ જય સિયારામ મિત્રો. આજે બીજો દિવસ છે સપ્તાહનો અને આજે આપણે ફરીથી આવી પહોંચ્યા છીએ બગસરાની અંદર. તો મિત્રો આજે જોઈશું આપણે કે ભાઈ બગસરામાં બીજા દિવસનો કથાનું કઈ રીતનો માહોલ રહેશે અને કેવી પરિસ્થિતિ રહેશે અને કેવા ભાવિ ભક્તો આવ્યા છે તે તમામે વસ્તુ આપણે જોઈશું. તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિયારામ. તો મિત્રો આ રોડ જે તમે જોઈ રહ્યા છો તે બગસરા તરફથી આવે છે. આ બાયપાસ રોડ છે અને અહીંયા સર્કલ છે. જે લોકો પહેલી વાર હોય ને એમના માટે હું કહી દઉં છું કે અહીંયા જે પરફેક્ટ રિસોર્ટ છે ને એની બાજુમાં જ અહીંયા છે. તો વધારે લાંબુ નથી, બગસરાથી જસ્ટ 1 કિલોમીટરની અંતરમાં જ છે. તો મિત્રો હવે આપણે જઈશું અંદરની સાઈડમાં. તો અહીંયાથી જ રામકથાનું કાર્યાલય ચાલુ થઈ ગયું છે અને ત્યારબાદ રામકથાનો સ્ટેજ છે. કાલે પણ તમને બતાવી આપ્યું હતું મેં કે અહીંયા કાર્યાલય તમને જોવા મળશે અને ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે કારણ કે આજે 10 વાગ્યાનો ટાઈમ છે. તો મિત્રો આ રામકથાનું કાર્યાલય છે કે અહીંયા જે મહેમાન લોકો હોય ને તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે આ જગ્યાએ રજિસ્ટ્રેશન લોકો કરાવશે. જે લોકો બહારથી આવતા હોય એમના માટે રહેવાનું. તો મિત્રો અત્યારે આપણે સ્ટેજની સામે આવી પહોંચ્યા છીએ અને અત્યારે ભાવિ ભક્તો જો તમે કેવડી મોટી સંખ્યામાં અત્યારે આવી ગયા છે અને આપણા ગુજરાત પોલીસ સ્ટાફ પણ ખડે પગે છે અહીંયા. સાહેબ શું કહેવા માંગશો તમે? બહુ સરસ બગસરાના આંગણે બહુ સરસ કથાનું આયોજન થઈ રહ્યું છે. જી હા. ગોહિલ પરિવારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સમયની અંદર અહીંયા બગસરા સ્થાન પસંદ કર્યું અને આવું મેઘાણી માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે બહુ પ્રશંસનીય છે અને બગસરાની જનતાને આનો ખૂબ લાભ લેવાનો એવો પણ અમે ગુજરાત પોલીસ તરફથી આવો આગ્રહ રાખીએ છીએ. અને મીડિયા પણ બહુ સારું બધાને લાઈવ પ્રસારણ કરી અને બહુ સારી કથાનો પ્રસાદ જે કહેવાય બેસી રહી છે તે બદલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. ચોક્કસ. જય સિયારામ. તો મિત્રો જોઈ શકો છો તમે અત્યારથી જ ટ્રાફિક જોઈ શકો છો કે બાપુ હજી આવ્યા નથી અને બાપુ જેવા આવશે એવું જ આપણે તમને લોકોને બતાવી દઈશું. અને જો તમે અત્યારે ભાવિ ભક્તો આવી રહ્યા છે ધીરે ધીરે. મિત્રો આપણા પોલીસ સ્ટાફે ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને હવે આપણે જઈશું સ્ટેજની તરફ. ત્યાંથી તમને બતાવી દઈશું ભાવિ ભક્તોની કેવી ટ્રાફિક છે. જય સિયારામ. મિત્રો બાપુ આવી ગયા છે. સુમિરો પવન કુમાર બર બુદ્ધિ વિદ્યા ભેરુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. रामचंद्र के काज सवारे शिव लाए रघुपति किन्हीं बहुत बड़ाई. तुम हम प्रिय तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना. આપણે બાપુના દર્શન કરી લીધા છે અને હવે ત્યારબાદ આપણે જઈશું બહારની સાઈડમાં અને જોઈશું કે બહારની સાઈડમાં માહોલ કેવો છે. હવે આપણે બહારની સાઈડમાં આવી ગયા છે અને અહીંયા પણ એન્ટ્રી છે એક રામકથાની. અને હવે આપણે જઈશું ગેટની તરફ. ભાવિ ભક્તો અત્યારે આવી રહ્યા છે અને આ છે કથાનો ડોમ કે કાલે પણ તમને બતાવી દીધું હતું મેં. હજી પણ આપણે જોઈશું અંદરની સાઈડમાં. જો મિત્રો અત્યારે મોરારી બાપુ બેસી ગયા છે કથા કરવા માટે અને ભાવિ ભક્તો પણ બેસી ગયા છે અહીંયા અને બહેનો પણ અત્યારે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજુબાજુ ગામના બહેનો ભાઈઓ.
ત્યાં છે જગ્યા. મિત્રો આ બધું તમને જે અત્યારે થોડું થોડું ખાલી દેખાય છે ને તે હવે થોડી જ વારમાં બધું ભરાઈ જશે. અહીંયા પણ બહેનો બેઠા છે અને અહીંયા પણ ભાઈઓ બેઠા છે. આ બધું ભરાઈ જશે. અત્યારે લોકો ધીરે ધીરે બધા અત્યારે આવી રહ્યા છે. તો મિત્રો અત્યારે ઘણી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવી રહ્યા છે બાપુની કથા સાંભળવા માટે. જોઈ શકો તમે તો અહીંયા જે પાર્કિંગ છે અને આ સાઈડમાં પણ પાર્કિંગ એરિયો છે અને સરસ મજાનું ગેટ અહીંયા બનાવવામાં આવ્યું છે ચિત્રકૂટ ધામ અને ઉપર તિરંગો. વાહ સરસ. આપણે બહારની સાઈડ આવી ગયા છીએ અને આ સાઈડમાં પણ પાર્કિંગની સરસ સુવિધા છે. બહુ મોટું જગ્યા છે અહીંયા ભાઈ. જો આખું ડોમ અને આ રસોડો વિભાગ છે પેલી સાઈડ, જમણવારનું છે અને આ પાછળની સાઈડનો ભાઈ જોઈ શકો છો તમે પાર્કિંગ એરિયો ખૂબ મોટું છે ભાઈ. મિત્રો હવે ફરીથી પાછા આપણે જઈશું જ્યાં મોરારી બાપુનું સ્ટેજ છે તે તરફ અને ત્યાંથી પણ તમને બતાવી દઈશું કે ટ્રાફિક હવે કેવડી થઈ ગઈ છે, કારણ કે બાપુ આવ્યા ને 1 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે એ પણ જોઈશું. મહાપાપ છે અને એની ઔષધિ ન હોય આવા ઓઢીને તો સમુદ્રમાં પધરાવી દેવા. રત્નાકર એનો ભોગ માંગે આ સમુદ્રમાં. એ વખતે આજથી આમાં વડીલો જેટલા બેઠા છે બધાને ખબર છે સાહેબ, પણ 70-72 વર્ષ પહેલા બધા ભેગા થઈ ટૂંકમાં કહી દઉં, મારી દૃષ્ટિએ આ એક રત્ન છે મેઘાણી સાહેબ. આખું ગામ ઉજ્જળ થઈ જશે. આ સંક્રામક રોગ છે અને કેદાર પરણેલું હતું એને એક બાળક, એનું નામ લાલો લાલો બધા કરતા. સાંભળો મિત્રો તમે, અત્યારે મોરારી બાપુની કથા અત્યારે ચાલુ છે અને હવે આપણે જઈશું સીધા જ્યાં ભોજનાલય છે તે તરફ અને ત્યાં પણ જોઈશું હવે કે ભાઈ ભોજનાલયની કેવી તૈયારી છે અને શું અત્યારે પ્રસાદ ચાલુ થઈ ગયો છે. તો કે અત્યારે 11:15 થયા છે, પ્રસાદ હજી ચાલુ નથી થયો, બટ લેટ્સ સે આપણે જોઈશું હવે કે કેવો માહોલ રહેશે અહીંયા જે પ્રભુ પ્રસાદ છે તે જગ્યા પર. જો મેં તમને કીધું હતું ને બધું આખું ભરાઈ ગયું છે મિત્રો અત્યારે. જો મિત્રો અહીંયાથી તમે ગેટની બહાર આવશો ને એટલે એક પાણીની સેવા અહીંયા પણ છે અને એક અહીંયા પણ સરસ મજાની પાણીની સેવા રાખવામાં આવી છે કે જે યાત્રિકોને કોઈને તકલીફ નહીં પડે. અહીંયા પણ સેવા ભાવિકો લોકો સેવા કરશે, ચા પાણી તમને મળી જશે અને આગળની સાઈડમાં પણ એક પાણીની સરસ સુવિધા રાખવામાં આવી છે. તો જ્યારે પણ તમે ગેટની બહાર આવશો ને તો અહીંયા જશ તમને પાણીની સેવા મળી જશે સરસ મજાનો. અને અહીંયા પણ પાર્કિંગ એરિયો છે મિત્રો, પેલી સાઈડમાં પણ પાર્કિંગ છે. જો મિત્રો થોડી જ વારમાં હવે આ કહેવાય ને કાઉન્ટર આખું ભરાઈ જશે પ્રભુ પ્રસાદ માટેનું, પુરુષોનું આખું ફૂલ થઈ જશે. પણ કાકા સરસ સેવા કરે છે અત્યારે બધી તૈયારી ચાલુ છે મિત્રો. જો મિત્રો અત્યારે બહેનો બધી તૈયારી કરી રહ્યા છે બહેનો માટેની. અહીંયા જણનું બધું તૈયારી અત્યારે ચાલુ છે. પેલી સાઈડ રસોડું છે, પણ રસોડોનો આપણે સ્પેશિયલ એક દિવસ માટે કહેવાય ને કે એક પાર્ટ્સ અલગથી બનાવી નાખીશું આપણે રસોડા માટેનું. મહારસોડું કેવું છે એ પણ તમને બતાવી દઈશું. કેવડું મોટું વિશાળ રસોડું છે ભાઈ. અહીંયા પણ કાકા સેવા કરી રહ્યા છે. જય સિયારામ કાકા. જય સિયારામ. જો મોટું રસોડું, એના માટે પણ આપણે એક દિવસ વિઝિટ કરી લઈશું રસોડા માટેની. અત્યારે તમે જોઈ શકો છો કે જો અહીંયા અત્યારે પ્રભુ પ્રસાદ માટેનું અત્યારે તૈયારી ચાલુ થઈ રહી છે મિત્રો. અને આ વિશાળ ડોમ જો તમે.
મિત્રો આ તમે જે ડીશ જોઈ રહ્યા છો તે ડીશ જોઈને જ તમે ખાલી અનુમાન લગાવી શકશો કે કેટલી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો પ્રસાદ લેશે અહીંયા. જો કે ચાલુ થશે એટલે તમને બતાવી દઈશું. પણ મિત્રો 2 સ્ટોલ નાખવામાં આવ્યા છે. કહેવાય ને કે ધાર્મિક પુસ્તક પણ અહીંયા તમને મળી જશે. એક પણ અહીંયા સરસ મજાનું છે ધાર્મિક પુસ્તકનું. જોઈએ આપણે જોઈ શકો છો બધા ધાર્મિક પુસ્તકો તમને અહીંયાથી મળી જશે. 2 સ્ટોલ અહીંયા નાખવામાં આવ્યા છે. જોઈ શકો છો. હવે મિત્રો આપણે ગેટની બહાર નીકળી જઈએ અને તમને જો મિત્રો અહીંયા પણ એક પાણીની સારી સુવિધા રાખવામાં આવી છે. અને હવે આપણે જઈશું ગેટની બહાર અને જોઈએ કે ભાઈ ટ્રાફિક કેવી છે વાં. તો આપણે રોડ પર આવી ગયા છીએ અમરેલી બગસરા હાઈવે પર. જો તમે ટ્રાફિક અત્યારે ભાઈ ભક્તો જોવો તમે. અને આ ગેટ છે રામકથાનો કે અહીંયાથી પણ કથા જઈ શકાય છે, પેલી સાઈડથી પણ જઈ શકાય છે. તો હવે ફરીથી પાછા આપણે અંદરની સાઈડ આવ્યા છીએ. અને અહીંયા પણ સેવાભાવિકો સેવા કરવા માટે બેઠા છે કે ભાઈ એક આદેશ આવે એટલે અમારી સેવા ચાલુ થઈ જાય. અરે લે, કેમ છો મામા? કેટલી મોટી સંખ્યામાં અત્યારે પ્રભુ પ્રસાદ લેવા આવ્યા છે લોકો તે પણ જોઈશું આપણે. જો કે અત્યારે જેન્ટ્સ લોકો ઘણી બધી લાઈન અહીંયાથી મને દેખાય છે. તો ચાલો તમને પણ બતાવી દઉં હું. મિત્રો અત્યારે પ્રભુ પ્રસાદનો શરૂઆત થઈ ચૂકી છે અને બહેનો માટેની લાઈન જો તમે. આ બહેનોની લાઈન છે અહીંયા. જો બધા જમતા જાય છે અને પોતપોતાની થાળીઓ રાખી અને કથા તરફ બધા જાય છે અત્યારે. હવે આ ભાઈઓ માટેનું અત્યારે જો તમે મિત્રો અહીંયાથી તમને પ્લેટ્સ અને નાની કટોરીઓ આપી દે છે. અને જમણવારમાં જોઈ શકો છો તમે. રોટલી છે મિત્રો, અહીંયા શાક છે અને દાળ અને ચાવલ છે મિત્રો, અને એક મિષ્ટાન આઈટમ છે. તો મિત્રો આપણી પાસે વીઆઈપી પાસ છે. તો હવે આપણે વીઆઈપીની અંદર જમણવારમાં જઈશું. તો અહીંયા આ ટાઈપનું જે પાસ છે તે પાસ અહીંયા ચેકિંગ થશે અને પછી આપણે જઈશું પ્રભુ પ્રસાદ એક અંદર જમવા માટે. જો આ ટાઈપનું પાસ આવશે મિત્રો. જો મિત્રો અહીંયા સરસ મજાના ફુવારા રાખવામાં આવ્યા છે કે કોઈ લોકોને ગરમી ન થઈ શકે. મિત્રો આ સૌપ્રથમ તમે જોઈ શકો ગુંદી અને ગુલાબજામુન છે, તેમનો પ્રસાદ. ઢોકળા છે મિત્રો ને ચટણી. થોડું મિત્રો દાળ ભાત છે આપણે લાસ્ટમાં લઈશું. ચાલો મિત્રો આપણે એક જગ્યાએ બેસીને જમી લઈએ. મિત્રો આ પ્રસાદ છે આપણે મોરારી બાપુની કથાનું અને આ અંદરનો ભાગ છે મિત્રો. તો ચલો પ્રસાદીની શરૂઆત કરી દઈએ. જય સિયારામ. વીઆઈપીને બહાર આવશો ને અહીંયા એટલે હાથ ધોવાનું અહીંયા છે. અહીંયા સાસનું વિતરણ છે, આગળ પાણી છે. તો આપણે થોડોક મસાલો નાખી સાસ પી લઈએ. જય સિયારામ. ભાઈ સરસ સેવા કરે છે ભાઈ. તો મિત્રો આપણું વીઆઈપીની અંદર જમણવાર થઈ ગયું છે. જમણવાર પૂર્ણ કરી અને હવે આપણે બહારની સાઈડ જઈશું. મિત્રો અહીંયા પણ મોટી સંખ્યામાં લોકો અત્યારે જમી સાંજ અત્યારે પીવા માટે વેઇટ કરે છે. અહીંયા ટ્રેક્ટર આવ્યા નથી, પ્લેટ્સ વગેરે નાખવાની છે. અને આ જમણવારનું તમને બતાવ્યું. અને હવે તમે ટ્રાફિક જો બેનો કેટલી
મોટી સંખ્યામાં અત્યારે આવ્યા છે. હજી તો આજનો દિવસ છે, કાલે પણ ફૂલ થઈ જશે ભાઈ મિત્રો. આ બધું તમને ફૂલ જોવા મળશે. અત્યારે તો નોર્મલ પબ્લિક છે, પણ 2 દિવસ બાદ તો ફૂલ થઈ જશે. તો મિત્રો અત્યારે આપણા એસટી વિભાગને અહીંયા એક્સ્ટ્રા બસ ચાલુ કરવામાં આવી છે, એસટી બસ સ્ટોપથી અહીંયા રામકથા સુધીની. તો જો તમે આવવા માંગતા હોય તો ઇઝીલી તમને અહીંયા એસટી બસ મળી જશે. જોઈ લો મિત્રો, ટ્રાફિક જો અત્યારે તમે, આજે બીજો દિવસ છે. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી, કારણ કે હવે કથા પણ પૂર્ણ થઈ ગઈ છે અને આપણે જમણવાર પણ પૂરું થઈ ગયું છે. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ.